આપણા કાર્ટૂનો લાઈનસર બધા ઊભા થઈ ગઈ તો ચેલા સુધી એન્ડિંગ રાખ્યું જો હશું મંદિર સીતા મંદિર સારી તો જો આ ચટણી ના ડુબાડી આપણે અંદર તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. નવો વ્લોગ છે, નવો દિવસ છે. આપણે બધાને ગુડ મોર્નિંગ કરાવી દઈએ. આજે તો વ્લોગની શરૂઆત હવે કરી નહીં તો ફ્રેશ થઈને 8 વાગે વ્લોગની શરૂઆત કરીએ. શ્રેયા ગુડ મોર્નિંગ, જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. જો આ વહેલા ચા પાણી કરી નદીમાં ફરતા માન દીકરો બે ચા બા પીધો. ગળું ચા પીધો. એ તો ના પાળ ખભા ઉલાળા જો ચા પીધો. સિંધુમાં ચા પીધો. હા નદીમ લઈ હાય અધર હાથ કરો. અધર હાથ કરવાનું વળ નહીં. એ ચા પીધો તે ચા ખીચી ખાધી સરસ. જસુભાઈ ઉઠાડી આવો. જો આ તો ચા ઘેરામાં ઊંઝી આવી. એ શ્રેમ પપ્પા હળાટ થયા. જો રાતે જવાનું તો પપ્પા નાઇટમાં હાલ વાજીને બંધ કરીને ઊંઘી જાય પપ્પા. જો જાય પપ્પા ઉઠાડીએ. મોર્નિંગ ચા પીને આવ્યો. હવે હાલ ઉઠીને જાય. હાલ ઉઠ્યો જ છે ને હજી તો. હા હા ચા પીવો જો ઢોકણામાં ચા પીવા માંડે એ બધું. પિંચા ચા પીવે. ચા તો બીજી દોડના બધા ચા પીવી બોલો અમારે ઘરમાં. એક દાણા તો પી રહ્યો ઘટાડી ચાનું બધો પાવા મારે. આજે મમ્મી કરા ચા પીવા. આમાં આખો કેલ્પો ભરેલો ને તો પટી જાય ચાનું થર્મોસ. જો સિંધુમાં કચરો છો ડબ્બા દેવે ભરી. તો જો હુકી બરફ ખાવા હતો કે નહીં રાતે? નતો ખાધો ચા? અને મેચ રમવા જોગ નહીં જતા પટીજી જડો હું કે ખબર કે કાલ કે હું પૈસા લાવો 50 રૂપિયા કે તમે કાલ આલો 50 રૂપિયા છેલ્લી રસ્તા કે પછી હું કાલ આલ દઉં કે એટલે પછી આલો પૈસા. હજી પેલા 30 રૂપિયા આલે નહીં ફેરથી હાથે અબ્બા થઈ પેલા 60 શીખો તમારે પલ્લી ની આપે નથી ખાધી. શીખો તમે પલ્લે પછી આ 30 રૂપિયા ચોળા પડી ખાધી ખબર પછી કેવું ખવડાયો વિપુલ્ય આ ફેરથી આબા થઈ. હજી બોલ આવું કે ખબર કે કાલ મેં 50 રૂપિયા રસ કાઢો ખવડાવો કે તમે મને આપે હું તમે 50 રૂપિયા દે મારે હશે ને એટલે કે શેરડીનો રસ પીવા કાકોશી નતા જ ભાઈ એ કે તમે આલો કે હું તમારે પાલ દઈ રહ્યો આલો કદી પૈસા. એકલો જઈને જો હોટલમાં ખાતા હોય કે હું તો સમોસા ખાઈને આવ્યો કે પાવભાજી ખાધી ને તે મટી ગયું. હા ના સીલે જતી રહી ચડ્ડી. એ પિંછા એ પિંછુ તે પિંછો તાકા હેરો પેલી ઘૂઘરો લઈ લીધો જો વિશાલે તારો. હે હા દુખાવાની પાવું ચાવ કા પીધો તાન. તો આપણે જઈએ છીએ સીતરામાને દર્શન કરવા. અમારા પિયાસી બાન મોનેલો તો સીતરામાં દર્શન કરવાનો. તો જો એટલે તૈયાર થઈ જાય. આદા તૈયાર થઈ થઈને બેસી જાય. હા તારું નહીં મોનેલું પિયાંશીનું મોનેલું. હવ હા તારું નહીં મને પિયાંશી મોનેલું લાડવા ને ટાઢોળ્યું નહીં બેટા. જે કા જાવ ને તારે જે કરવા જાવ. હા હળા તાણ હેઠશું છે પપ્પા હેઠશું લેડો જે કરવા. મમ્મી ઘેર હશે ને અમે 4 જણા જઈએ છીએ. પાસરાને લઈ નહીં જવાનો. શ્રેયાબાન તો ઘેર રાખો અને ઘેર રાખવાની યાર ટાઢું જોઈ લેવું. એ મનીષા કે મંદિરમાં મળી રહ્યા 10 રૂપિયા. એ મનીષા વાત કહું મંદિરમાં જ મળો કેટલા રૂપિયા લે? 10 રૂપિયા લે 20 રૂપિયા લે. હું કહું તો 10 રૂપિયા મળો હડતા. તો ગાઈસ વિડીયો બંધ રહેજો. તમારા સીતામાના દર્શન કરાવીએ આપણે.
कन जो अभी मंडी बाजार आई जाइए हाँ तब पप्पा बूंदी लाडू लई जो बूंदी लाडू ले रखा भाई हाँ तार पर नहीं लेवाना तो पप्पा लई जो तो આપણે આવી જઈએ જો મીઠાઈની દુકાનમાં શ્રેયા પપ્પા લાવે લોય બુંદીના લાડુ ચિત્રામાં ચડાવવાના નહીં બેટા હે શાકભાજી રહ્યું જો આ મંડી બજાર કહેવાય માશોકા ચિત્રાના દર્શન કરવા માટે હનુમાન દાદા અહીં લેવાનો જો મંદિર હનુમાન દાદાનું પિંચુને જો ચોલ્લો કર્યો એવું પિંચાના ચોલ્લો કર્યો જો આસુ મંદિર સીતારામ મંદિર સારી हाँ हाटकेश्वर महादेव ઘેર બેવા જતા રહ્યા શ્રેયા પપ્પા મમ્મી પીજું થાય ને અમે બે ઘેર છીએ આપણે જે જમવાનું બાકી છે વાગી જશે 12 અને બધા ગરમ ગરમ જમ્યા આપી દે બધા જમી મનીષા ઘેર બેવા જતા રહેશે અને અમને કોક છે ને એ વાગ્યું છે શું વાગ્યું છે આપ કહે છે જોવો મેં આમાં શું વાગ્યું એમાં શ્રેયાના અંગૂઠાનો કોક વાગ્યું છે હા લોહી આવે લ્યા હું ચોપડું ચોપડી યા કદા દવાખાને જવું ટૂપ ચોપડી ઇન્જેક્શન નહીં લેવું ચા ઇન્જેક્શન નહીં લેવું લેવું આ તો હાથે હોય આપશે તું લઈ કે ખાવું મરચું કાળંગું ખાવું કાળને શાક ખાવું એ ખાધું નહીં સાચું બોલો નહીં ખાધું સાચું અને સાસ કોને પીધી ત્યાં ગ્લાસમાં તું નહીં પીધી તારા પપ્પાને બોલાવું કા છે સાચું કે ખાધું કે નહીં ખાધું હા હા હર હર જુઠ્ઠું બોલવાનું અમારે હું જોઉં નહીં ખાધું અમે હાલ ખાવા પડી જાય તું ખાધું જ નહીં જો આ પિંચો તો ધબરું લઈને ફરા વાહ ઢચંગ જેમ બબુ આય બબુ એ બબુને કોણ રહ્યા બે જો આમ દુખાયો દવાખાને લઈ જઈ પડશે હાથે નખ કૂટી ગયો પેલી જે બુની જો એના હટ પકડી આપણે રીલ બનાવી ઘર ચીડા ખાસા ટાઈમ થયા ને રીલ બનાવવા ખાસું મહિનો 1.5 મહિના થઈ ગયો છે ઘર પાસે રીલ બનાવે પણ રીલ બને ખાલી ખોટી કરે વાયરલ તો થતી નહીં આ બધા સપોર્ટ કરે આટલી મહેનત થી મેં રીલ બનાવીએ અપલોડ કરીએ કોઈને સપોર્ટ જ મળતો નહીં બોલો તમારું કામ નહીં યુટ્યુબના વિડીયો બનાવવા કોઈ સપોર્ટ જ કરતું નહીં વિડીયો બનાવો હવે તો મને ઉઠી ગયો તો વિડીયોમાંથી બોલો તો ગાઈસ આપણે મસ્ત ઊંઘ લઈને ઉઠી જઈએ ઊંઘ્યા જ નતા પડે આપણા ફોન પેતા હતા ને જો આ ન હ ન તા જવાનું જ ના ચો જવાનું હવે મારા બાનું વરગોળામ ઘોડી ઉપર બેવા જવાનું કાલે કા છે વરગોળું કાલે તાજ માટલી લીધી આ એડવર્ટા મને એડવર્ટી કરવા મેળવી ચાલો ભાઈઓ જો બાર બે જઈએ અને આપણે અવશ્ય ને ગાય ચા મૂકવાનું છે અને ઘરમાં તો હજી બધા ઊંઘી રહ્યા છે જે શ્રેયામ પપ્પા ના હા ચેવા હંતાઈ દે જો ક્યારે કોમેડી કરી પા કેવું ખવાવું જાપોટો જો અમારા ઊંઘી રહેશે એ પંખો આ કોમેડી એક જાતી પાછીઓ અને એડવર્ટા કરવા મેલાય પાછીઓ શ્રેયામ પપ્પા અને એડવર્ટી કરવા મેલા પાછી તો ગાય જો હજી અમારો ઓન હવાર પડી નહીં જો હા હા પાછો અરે લગ્નમાં જેન ત્યાં લગ્નમાં ખાવા માટે જ જાય પાવો હાથ ગઈ તો કરવા ઉભો નહીં રહેતો
તો ગાઈસ તમારી કાન જો દેખાય તો મને ખાવા પીવા કોઈ બેહવા ના દેતા પા ના ગાવે કોઈ હાથ ગઈ કરતો ને ખાઈ ખાઈને આવતો રે હાથ હાથ આઠ આઠ પાઉં શું કેવું ઓએ એ હો ગયા વાજો ચા પીવાનું થઈ ગયું તારે બધા ચા પીવા આવી જશે જો હા તો જો આ બધાને તો ચા ને બિસ્કિટ ને ટોસો બધું ભાવતો નહીં જો મોને કોન પાપડી ગરમા ગરમ ચા ચલો આ ઘરો લે બધો ચા મે ચા તો જો આ ભાડિયાત મોં ખાઈ બાબા હાલ બધો વિપ્લવ પર ચા બોલી દે આ પાપડી મના લે મારી તો જો વિશાળ તો આવ્યો ખાધું ચોકલેટ આલવા આવ્યો બર્થડે પૂછી કર બર્થડે તો પડેલી ચોકલેટ આલી તો ચા પી દે ને આપો તો ગાઈસ ચા બા પીને જો બધો બાર મસ્કરી કરી બધા હા જો ચા બા પીને અત્યારે ચાર હવારે ચાય બે ટાઈમ આ તો જતા હતા મેહાણા તો રોચી પડે કીધું મેં એકલી પડે એટલે જવાના દીધા મેહાણા આવવાન હાય હાય મનીષા ચેવું કે ઓવા મેં વાપર્યું આમાં વિપુલ એક મસ્ત સોંગ ગાઈ દે હતા મારે સે આવા 1 2 3 ચીધા કરા ગાજે મસ્ત સોંગ ગાઈ દે જો પેલા ભાઈ એક્ટિવા પર જેમ બેહી જાય તેણે ગાઈસ આ બધા નવા નવા નાટક કરી છે બધા ભેગા થઈને જો લેબુ ચમચી નું કોક શું કરી શું આયોજન કર્યું લેબુ ચમચી રમવાની સ્પર્ધા રાખી ચેલેન્જ વિડિયો છે રીતના રમવાનું છે રીતના રમવાનું હાથ જોડીને હેડવાનું આવી જા એને 10 રૂપિયા લાના જે જીતાય ને 10 રૂપિયા એ આવજો તમારે ખાયા પાર્ટિસિપેટ કરી જીતે નહીં એનો મું આલે પેલા જીતો તો ખરા પણ આ તો પેલો જીતી જાય એમની છૂટો મોટો ફરાઈ જાય લઈને હજો હજો હેલો ચાલુ કરો તંચોથી ચાલુ કરો કાર્ટૂનો લાઈન સર બધા ઉભા થઈ જાય તો ચેલા સુધી લો ચેલા સુધી એન્ડિંગ રાખ્યું દિવાંગ ઘરથી પાછા બરોબર તો જલ્દી ફટાફટ આવશે નહીં એનો મળશે તાર તો સ્ટાર્ટ કરી દે 3 2 1 સ્ટાર્ટ એ વાત સાચી ભાઈ ઓહો બોય પડી જાય કેમની બાર તો કાઉન્ટિંગ કરું 3 2 1 સ્ટાર્ટ જો ગાડી દોડી પેલી ગયા ગયા એ હાથ બધેલા નહીં મનીને પાછળ હવે બધે આ લેબુ ચમચી ની ગેમ રમી બોલો પ્રભુ હા રે હાથ બધો પાછળ હાથ બધો હાથ બધો પાછળ એ વિપુલ એ વિશાલ ડિસ્ક્વોલિફાય વિશાલ ના લેબુ પડી ગયું બીજો નંબર મની ચલો બીજો નંબર મની હા તે હારા પડી જાય મની નો બીજો નંબર હોય એનો પહેલો નંબર આનું ઠેસ આમ પડી ગયું હા થોડા થોડા રહી ગયા હેલો સન્માન કરી તારા બધાનો જીતે તો પહેલા નંબર ના પેલું બાઇક છે ને બીજા નંબર ના સાયકલ હાલવાની છે અરે બે જણા હારી જાય એટલે બે જણા લેબુ ગિફ્ટ કરી નાખે આપણે લેબુ તારે સી મૂકો
₹150 ભાવ આવી કિલો ખબર હે? હું તો હુક જેટલું લેબુ લઈને આવ્યો એ તો જો ખબર પડવાની વિડીયો. જીતી ભાઈ ઇનામ તો આવી જ ના એ તો હોજ કીધું જ ખરી પેલું બાઈક પડ્યું તમે લઈ જાઓ સાયકલ મનીષા હાલ દો આપણે લાગી છે ચોળા પડી જગા પર ચોળા પડી આપણે બાજુમાં જોઈ જો મસ્ત ચોળા પડી છે આ તો બધા કોઈ ખાતો નહીં જો ખાવ ચોળા પડી થોડા વાટકો લાવા ચટણી બટની ખાવા જો બહુ ઢોળાઈએ જઈ ખાધા પેલા ધરે રહ્યો કેવી યો જુઓ ગ્રીન ચટણી મરચાની ફુદેલાની મરચાં ફુદેલાની ભેગી આવે ધોણા બોણા મૂકા મૂકી ચોળા પડી અત્યારે ₹400 કિલો દેખ આવી એટલે ચોળા ફળી તો જો ચોળા ફળી કાઢી દીધી ને આપણે ખાવો તો જો આ છે ચટણી ના ડુબાડી આપણે અંદર એક નંબર શું લાગે મફતનું સારું લાગે ગાઈસ ખાટલો તૂટી ગયો મમ્મી હમો કરો જો ફઈ આ તો ભાઈ ભબ દઈને પડે ભાઈ ખાટલો તૂટી ગયો બાકી બેટા હું જીવે ખાટલો પડી ગયો હોય તૂટી ગયો શું બનાવે ખાવાનું આ ડુંગળી કોણ લાવ્યું હા કેટલા ચોથી અત્યારે લીધી હોજે તો બપોર ના આલા હું ડુંગળી વખતો મને ખબર તો ડુંગળી ઘેર નહીં પટી ગઈ લાગે બધા ખાઈ ખાઈ બે જવા માટે રોટલા ના નાખ્યા હા તમારે ખાવાનું નહીં હું ના માની ખાવાનું કોને એ કેમ ના ખાધું તમારે ખાવું રોટલા લાવવાનો ખાઈ લઈએ તો રોટલા જ નહીં તો આમ કે રોટલા પટી જાય રોટલા નતા બનાવ્યા વધારે હા હા શું થયું હા 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 પાયો દીવાઈ ગઈ શું કરો અમ્મી કંતા આ તારું કરો સોનો ગાઈસ આપણે જતા બજાર તો લેતા છીએ બરફ જો આ સીઝન નું પહેલો બરફ ગરમી લાગે દવા પાઈ ને બરફ નું લમ લઈને જો ભૂત જાગી ગયું ઊંઘમાં ઉઠી ગયું જો કેવું ઊંઘમાં ચમ ઉઠી જી ચમ ઉઠી ગઈ જો મમ્મીને કીધું બરફ ખવડાવી મમ્મી તો અવાજ બે જેવું લાગે એ ટોપરું નકરું આ તો ટોપરું કાજુ ને બદામ બધું જો આરી બદામ કાજુ મસ્ત કેમ પાણી પીવાનું થાય ચમ બરફ ખાઈને પાણી ના પીલા આલી રાખેલી ના ઉનાળા પહેલો બરફ હા ચાલ દેજો બધા કીધું ખાવા જઈએ કે અમે કીધું ખાવા જાવ તો મૂકવું પડશે હા શું ખાવા પાવભાજી હા અરે બરફ કમ મૂકો ભાઈ કંઈ સારું મને એક દાવ ખાવા જાવું કે એ કેમ મૂકવો પડે એકમ 50 પટી જાય એ કાંઈ કોઈ મૂકો ના પડે ₹50 જાય કરી એકમ મોટો બરફ આવી બધા ના એક જમવા એક દાડો જાવું જ છે બરફ ખાવા હું જમવા જવું જમવા ને બરફ ખાવા એક બરફ ખાવા લાઈટ બંધ